લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે માતૃવંદના ઉત્સવનો ભવ્ય પ્રારંભ. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે પરંપરાગત માતૃવંદના ઉત્સવ 2026નો તારીખ 25-26 માર્ચ દરમિયાન 2 દિવસીય ભવ્ય આયોજન એલએસ હાઈસ્કૂલ સિદ્ધપુર ખાતે કરવામાં આવ્યું હતું. ઉત્સવના પ્રથમ દિવસે સિદ્ધપુરના ધારાસભ્ય શ્રી બળવંતસિંહ રાજપૂત તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયક શ્રી કીર્તિદાન ગઢવીએ લોકગીતો, દુહા અને છંદની રમઝટ બોલાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. મોડી રાત સુધી ચાલેલી સંગીતમય રજૂઆતોમાં ઉપસ્થિત લોકોએ ઉમંગભેર ઝૂમી ઉઠીને કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. ધારાસભ્ય શ્રી બળવંતસિંહ રાજપૂતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સિદ્ધપુરનું બિંદુ સરોવર ભારતભરમાં માતૃતર્પણ માટેનું એકમાત્ર પવિત્ર તીર્થ તરીકે ઓળખાય છે, જે આપણા સાંસ્કૃતિક વારસાનું અનોખું પ્રતિબિંબ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. જ્યારે રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આવા ઉત્સવો દ્વારા આપણી સમૃદ્ધ પરંપરાને ઉજાગર કરવામાં આવી રહી છે. ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે યોજાયેલા આ માતૃવંદના ઉત્સવ માતૃશક્તિના મહિમાને ઉજાગર કરવાનું મહત્વપૂર્ણ માધ્યમ બનશે એમ ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પૌરાણિક માન્યતા અનુસાર સાંખ્ય દર્શનના પ્રણેતા મહામુનિ કપિલ મુનિએ આ પવિત્ર ભૂમિ પર માતા દેવહૂતિનું તર્પણ કર્યું હતું અને તે દિવસથી આ સ્થળ માતૃવંદના માટે વિશેષ મહત્વ ધરાવે છે. બિંદુ સરોવર ભગવાન વિષ્ણુના હર્ષાસુના બિંદુથી નિર્મિત થયાનું માનવામાં આવે છે, જેના કારણે સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ અહીં માતૃશ્રાદ્ધ માટે આવે છે. પ્રાંત અધિકારી શ્રી જય બારોટે સ્વાગત પ્રવચન આપી મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને સિદ્ધપુરની પવિત્ર ભૂમિના ઐતિહાસિક તથા પૌરાણિક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી VK નાઈ, જિલ્લા રમતગમત અધિકારી શ્રી બાબુભાઈ ચૌધરી, APMC સિદ્ધપુરના ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ સહિત અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ અને સંગીત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉત્સવના બીજા દિવસે તારીખ 26 માર્ચે રાત્રે 8 વાગે પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા શ્રીમતી કલ્યાણી કોઠાળકર તથા શ્રી નયન પંચોલી દ્વારા સંગીતમય રજૂઆતો કરવામાં આવશે, જેમાં શ્રોતાઓને વિવિધ રચનાઓનો રસસ્વાદ કરાવવામાં આવશે. રિપોર્ટર દિલીપસિંહ જાડેજા, શંખેશ્વર, પાટણ. રમતગમત વિભાગ, યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર પાટણ દ્વારા આયોજિત બિંદુ સરોવરના કાંઠે સિદ્ધપુરની ધરતીમાં, પવિત્ર ધરતીમાં, પવિત્ર ભવ્ય અને દિવ્ય ધરતીમાં જેનો ઇતિહાસ અનેરો રહેલો છે, એવી ધરતીમાં સરકારશ્રી દ્વારાનો કાર્યક્રમ માતૃવંદનાનો કાર્યક્રમમાં ઘણા માણસો આવ્યા. લોકસંગીતની ખૂબ સારી વાતો થઈ, ખૂબ સારા ગીતો આવ્યા અને સિદ્ધપુરની જનતાએ આ કાર્યક્રમને ખૂબ બિરદાવ્યો. સિદ્ધપુરમાં માતૃવંદનાના કાર્યક્રમમાં આવીને મને ગૌરવ પ્રાપ્ત થયું છે. એના માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. આજના આ માતૃવંદના કાર્યક્રમમાં નવરાત્રિ નિમિત્તે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નવરાત્રિમાં આ પ્રકારનો એક સરસ કાર્યક્રમ થાય અને સિદ્ધપુરમાં માતૃવંદના માટેનો જે કાર્યક્રમ થાય છે એમાં 4 ચાંદ લાગે એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે. સિદ્ધપુર વતી સમગ્ર ગુજરાત સરકારનો અને મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને કહું છું કે આ પરંપરા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમને આ એક સરસ શરૂઆત કરેલી. માતૃવંદના સમગ્ર વિશ્વની અંદર માતા માટેની અને મોક્ષ પામવા માટેનું સિદ્ધપુરમાં અનેક લોકો અહીં આગળ જ્યારે આવે છે અને સમગ્ર વિશ્વ જ્યારે આવતું હોય ત્યારે આ માતૃવંદના કાર્યક્રમ માધ્યમથી અનેક પ્રકારને આને વધુમાં વધુ પ્રોત્સાહિત કેવી રીતે કરી શકાય એના માટેની વધુમાં વધુ જાણકારી કરી શકાય એ માટે સરકાર કામ કરી રહી છે. અને આજે મને ચોક્કસ ખ્યાલ છે કે હજારોની સંખ્યામાં જ્યારે લોકો આવ્યા છે ત્યારે આ કાર્યક્રમમાં ફરીથી એ પ્રકારની વ્યવસ્થા થવાની છે અને માતૃવંદના માટેનો આ કાર્યક્રમ માત્ર સિદ્ધપુર પૂરતો નહીં, આજુબાજુના પંથકમાં પણ ફેલાશે એની મને ખાતરી છે.